નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ જે નવા નિયમો ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ। આ તમામ નિયમો છે એ 1 જૂન 2024ના રોજથી પૂરા દેશની અંદર લાગુ કરવામાં આવ્યા છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ નવા નિયમો વિશેની માહિતી। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ખાનગી સ્કૂલોના ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સ માટે અમાન્ય સરકાર, એટલે કે જે ખાનગી સ્કૂલો દ્વારા જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ માટે માન્ય ગણવામાં આવશે નહીં, એવું સરકાર દ્વારા છે એ નક્કી કરવામાં આવ્યું છે। અને આપણે ડિટેલની અંદર જોઈએ તો આ નિયમ શું કહેવા માગે છે એ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ ATDC અને ડ્રાઇવિંગ સ્કૂલોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે અને તે લાયસન્સ માટે માન્ય ગણાશે તેવા કેટલાક મીડિયા અહેવાલની સ્પષ્ટતા કરતાં કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું કે 1 જૂનથી હાલના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ કરવામાં આવ્યો નથી। આનો અર્થ એવો થાય છે કે લાયસન્સ મેળવવા માટેનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે RTO જવું જ પડશે। એટલે કે પહેલાં એક એવો પરિપત્ર છે એ બહાર પડ્યો હતો કે 1 જૂનથી હવે જે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ અને ડ્રાઇવિંગ સ્કૂલોની અંદર જે તમે અમુક કલાકની ટ્રેનિંગ લેશો તો તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ આપવાની જરૂર પડશે નહીં, એટલે કે RTOમાં જઈ અને તમારે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર પડશે નહીં। પરંતુ કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું કે 1 જૂનથી હાલના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે જે જૂના નિયમો પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ ટેસ્ટ યોજવામાં આવતો હતો એ જ રીતે તમામ કામગીરી છે એ ચાલુ છે। લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે RTOમાં જવું જ પડશે। અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે અરજદારોને હવે પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTO ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ કરવાની જરૂર રહેશે નહીં। કેટલાક ન્યૂઝપેપર કટિંગ્સ અને ઘણા બધા રિપોર્ટ્સની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે હવે RTO ખાતે જઈ અને તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર પડશે નહીં, તેઓ માન્યતા પ્રાપ્ત ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ કરી શકશે। અહેવાલોમાં એવો પણ દાવો કરાયો હતો કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોમાં ટેસ્ટ પાસ કર્યા પછી અરજદારોને એક પ્રમાણપત્ર પ્રાપ્ત થશે, જેના આધારે RTOમાં વધુ ડ્રાઇવિંગ ટેસ્ટ કર્યા વિના ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકાશે। માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો ATDC સંબંધિત જોગવાઈઓ કરતા નિયમો 31B થી 31J સુધી સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો CMVR 1989માં દાખલ કરવામાં આવ્યા હતા। આ નિયમો છે એ મોટર વ્હીકલ એક્ટ છે એની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, જે 1/7/2021થી લાગુ છે અને તેમાં 1/6/2024થી કોઈ ફેરફારની દરખાસ્ત નથી। ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો કોર્સ પૂર્ણ થવા અંગે સર્ટિફિકેટ જારી કરી શકે છે, પરંતુ આ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં માફી મળતી નથી। 1 જૂનથી હાલના નિયમોમાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર છે એ કરવામાં આવ્યો નથી। તો જે મીડિયા અહેવાલ બહાર ફરી રહ્યા હતા કે હવે 1 જૂનથી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે RTOમાં જવાની જરૂર પડશે નહીં, તમે જે ડ્રાઇવિંગ સ્કૂલની અંદર જ અમુક કલાકની ટ્રેનિંગ લેશો તો તમને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મળી જશે। પરંતુ 1 જૂનથી હાલના નિયમોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ કરવામાં આવ્યો નથી એવી ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। અને તમારે જે રીતે તમે RTOની અંદર જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા હતા એ રીતે જ પ્રોસેસ કરવાની રહેશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।